નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। કળશ લવાણા કલેશ્વર માતાજીના ધામે ભાવિક ભક્તોનું મેળામણું ઉમટ્યું। થરાદ તાલુકાના કળશ લવાણા ગામ ખાતે આવેલ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર એવા કલેશ્વર માતાજીના પવિત્ર ધામે દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળા નિમિત્તે વહેલી સવારથી જ આસપાસના ગામો તેમજ દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં દિવસભર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી પોતાની માન્યતાઓ પૂર્ણ કરી હતી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મંદિર પરિસરમાં જય માતાજીના જયકારો ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ભક્તો દ્વારા નાળિયેર ચુંદડીને પ્રસાદ ચડાવી માતાજી પ્રત્યે પોતાની અખંડ આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી। મેળા દરમિયાન ભક્તો માટે સ્થાનિક ગ્રામજનો અને આયોજકો દ્વારા પીવાના પાણી, પાર્કિંગ તેમજ અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે। મેળામાં નાના વેપારીઓ દ્વારા વિવિધ સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે મેળાનું વાતાવરણ વધુ જીવંત બન્યું હતું। દર વર્ષે યોજાતા પરંપરાગત મેળાને કારણે વિસ્તારમાં ધાર્મિક અને સામાજિક એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળે છે। ગ્રામજનો તેમજ ભક્તો દ્વારા મેળામાં ઉત્સાહભેર ભાગ લેવાતા કલેશ્વર માતાજીના ધામે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। અહેવાલ રામભાઈ પારેખી, થરાદ। આ મેળો આજુબાજુના વિસ્તારમાંથી 500-700 વર્ષ પહેલું આ કલેશ્વર માતાજીનું મંદિર બનાવેલું છે એવું લોકવાયકા છે। કારણ અમારામાં તો કોઈ અમારા પૂર્વજોનો એવી વાત છે કે 700 વર્ષ પહેલું જૂનું કલેશ્વર માતાનું મંદિર છે। પહેલાં તો મુસલમાનોનો જ્યારે રાજ આવ્યો ત્યારે આ મંદિરને પણ ખંડિત કરેલું હતું અને પછી આપણે એને રિપેર કરી અને મંદિરને ચાલુ કરેલું છે। આજુબાજુના વિસ્તારમાંથી છઠના દિવસે જે આપણે રોધવામાં આવે એ અનાજ રોધી અને સવારના ઠંડુ ખાવાનો રિવાજ છે અને એની પ્રસાદ માતાજીને ચડે છે। એટલે એ પ્રસાદને અને ઓખો ચડાવવામાં આવે છે। કોઈને બાધા હોય, ઓખાની હોય, કોઈને હાથ હોય, પગ હોય, બધી એને માનતા મોની હોય એ ચોદી કે એની ગોળથી કે તોલીને એ પ્રમાણે બાધા પૂરી કરી એટલી બધી આસ્થા છે કે માતા એમને ચમત્કાર બતાવે છે। વર્ષો વર્ષ આસ્થાનું પ્રમાણ માતાજી પ્રત્યે વધતું રહે છે અને સમરસની ભાવના દરેક સમાજમાં જાગવાના કારણે સામૂહિક રીતે સરસ આયોજન સાથે પંચાયતે માતાજીના ટ્રસ્ટે અને ગામના વડીલ આગેવાનોએ સારું આયોજન કરી અને આ મેળો કઈ રીતે સારી રીતે સફળ થાય એવું તમામ આયોજનો કરે છે। બસ એ જ અસ્તુ, ભારત માતા કે જય।